નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું જલાસર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ચર્ચાનો વિષય ટોપિક છે તે છે સ્પીચ રાઇટિંગ કોમર્સમાં 6 માર્કમાં જે આ પેટર્ન પ્રમાણે પૂછાય છે એક્ઝામમાં તે આપેલા છે. 3 પાર્ટમાં આપણે રાઇટિંગ કરવાનું હોય છે સ્પીચમાં. પેલું છે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, એના છે 2 માર્ક. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ એટલે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જે ટૂંકમાં તે વિશે જેના વિશે કીધું એનો ટૂંકમાં પરિચય અને એડ્રેસ કરીએ તેવું. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ જોઈશું, પણ ઓનરેબલ ચીફ ગેસ્ટ અથવા ડિયર ફ્રેન્ડ્સ, બરાબર, એવું શરૂઆતમાં જે એડ્રેસ કરે તે. અને પેરેગ્રાફ તેનો કન્ટેન્ટનો તે પેરેગ્રાફ તેની વાત કરે છે. ત્યાર પછી છે કન્ટેન્ટ ઓફ ધ સ્પીચ, એના છે 3 માર્ક. ખાસ એમપી દેવો. કન્ટેન્ટ એટલે જેના વિશે આપણે વાત કરવામાં આપેલી છે, જેની વાત આપણે કરવાની છે, એના આખું કન્ટેન્ટ, એની વિષય વસ્તુ છે આવી જોઈએ તે પેરેગ્રાફના 3 માર્ક. અને લાસ્ટમાં જે કન્ક્લુઝન અને સ્પીચ પૂરી થાય, કન્ક્લુઝનમાં ઇન શોર્ટમાં થોડોક નાનો 2-3 લાઈનનો પેરેગ્રાફ અને થેન્ક યુ ઓલ ઓફ યુ અથવા જય હિન્દ એવી રીતે કન્ક્લુઝન કરવામાં, સ્પીચમાં એવી રીતે કન્ક્લુઝન કરવામાં આવે છે અને એના 2 માર્ક છે. રેડી. હવે સ્પીચનો એક નમૂનો જોઈએ તો અહીં સ્પીચ આપેલી છે અને સ્પીચ કંઈક આવી છે. યોર કોલેજ હેઝ ઓર્ગેનાઇઝડ ઇલોક્યુશન કોન્ટેસ્ટ ઓન ધ સબ્જેક્ટ સેવ ટ્રીઝ સેવ એઝ પાર્ટ ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તમારી કોલેજમાં શું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે? તો કે ઇલોક્યુશન કોન્ટેસ્ટ, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. શેના નિમિત્તે? તો કે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા, જેનો સબ્જેક્ટ છે સેવ ટ્રી, વૃક્ષો બચાવો, ટ્રી સેવ, વૃક્ષ તમને બચાવશે. પ્રિપેર અ સ્પીચ of about 100 words to be delivered on the occasion. તો 100 વર્ડ્સમાં આ સ્પીચ, સબ્જેક્ટ આપણો મળી ગયો. સબ્જેક્ટ આપણો છે સેવ ટ્રીઝ સેવ. આન્સર જુઓ. શરૂઆત જોને, આ એડ્રેસિંગ કહેવાય. ઓનરેબલ જજીસ, વક્તૃત્વ સ્પર્ધામાં જજીસ તો હોય જ, બરાબર ને, સ્પર્ધા છે એટલે ઓનરેબલ જજીસ, રિસ્પેક્ટેડ ટીચર્સ, કોલેજમાં છે એટલે ટીચર્સ, રેડી, પ્રોફેસર પણ કરી શકો, એન્ડ ડિયર ફ્રેન્ડ્સ. આ એડ્રેસિંગ થયું ત્યાંના લોકો, જે આપણે નથી કહેતા કે વિદ્યાર્થી, પહેલાં તો શરૂઆતમાં વાત કરીએ છીએ કે અહીંયા ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. તો એવી જ રીતે આ અંગ્રેજીમાં. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે તેની શરૂઆત કરે છે. જો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ નોટ જસ્ટ અબાઉટ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણ દિવસથી માત્ર ખાલી વાતાવરણ વિશેનું નથી. ઇટ રિમાઇન્ડ અસ, તે આપણે યાદ શેની દોરાવે છે? તો ઓફ અવર વેરી પ્રિકેરિયસ એક્સિસ્ટન્ટ ઓન પ્લાનેટ અર્થ. આપણું જે અસ્તિત્વ છે એ અચોક્કસ છે, કારણ કે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એનો આપણે પૃથ્વી ઉપર રહી ન શકીએ. તે આપણે યાદ દેવરાવે છે. આ દિવસ માત્ર આને લગતો નથી, પણ આપણે એ યાદ દેવરાવે છે, બરાબર. જજ ગુજરાતીને વધારે નથી કરતો અને વધારે એમાં ધ્યાન નથી આપતો, પણ કેવી રીતે સ્પીચ લખવી તેની વિશે વાત થાય છે. આગળ, પરહેપ્સ ઇવન ધ વેરી એક્ઝિસ્ટન્સ ઓફ પ્લાનેટ અર્થ ઇટસેલ્ફ. ધ ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નાઉ ઇઝ હુ વિલ સેવ અસ ફ્રોમ ધીસ ઇમ્પેન્ડિંગ ક્લેમિટી. તો પોઈન્ટ્સ આપેલા છે. થિંક અબાઉટ એક્સિસ્ટન્ટ ઓન અર્થ. તો શરૂઆતનો પેરેગ્રાફ છે એ એના વિશેનો છે. ત્યાર પછી નો બડી એલ્સ વુડ હેલ્પ અસ. કોઈ પણ છે, નો બડી એલ્સ વુડ હેલ્પ અસ, કોઈ પણ છે આપણે મદદ ન કરી શકે. તો જો અહીં આપેલું છે કે હુ વિલ સેવ અસ, આપણે કોણ છે બચાવી શકે ઇમ્પેન્ડિંગ ક્લેમિટી, આવી અણધારી આફત જે આવી પડી છે તેનાથી. તો કોણ બચાવી શકે?
તો કે માત્ર કોણ? તો કે ટ્રી કેન સેવ અસ પ્રોવાઇડેડ વી સેવ ધ ટ્રીઝ. આપણે શું કરવું જોઈએ? તો કે ટ્રીનું છે રક્ષણ કરવું જોઈએ અને બચાવવું જોઈએ. સો વી સે, તેથી આપણે કહીએ છીએ કે સેવ ટ્રીઝ સેવ. પછીનો જો પોઈન્ટ્સ છે તો કે હાઉ ટુ સેવ ધ અર્થ. રેડી? તમે છે અર્થને કઈ રીતે એટલે અર્થને છે તમે કઈ રીતે બચાવો? તો અર્થને આપણે શેના થકી બચાવી? તો આટલો પેરેગ્રાફ એ આનો છે, અહીં સુધીનો, કે આપણે છે વધુમાં વધુ શું વાવવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ. ત્યાર પછી છે હાઈ ટાઈમ ટુ, જો પોઈન્ટ આપેલો છે હાઈ ટાઈમ ટુ એક્ટ. હવે સમય આવી ગયો છે આપણે કંઈક કામ કરવાનું, કંઈક કરી દેખાડવાનું. તો કે ફોર ધ પેરેગ્રાફ અહીંથી શરૂ થાય છે. ફોર ધ પાસ્ટ 2 to 300 years we have been destroying our forest wantonly. આપણે આપણા જંગલો નુકસાન કરી રહ્યા છીએ પાછલા કંઈક 200 થી 300 વર્ષો દરમિયાન. અને હવે છે નાવ વી આર પેઇંગ ધ હેવી પ્રાઇસ ઓફ ફોર ધેટ. હવે આપણે એની છે ભારે કિંમત ચૂકવવી પડશે. નાવ ધેર ઇઝ અ નો ટાઈમ ટુ વેટ એન્ડ વોચ. હવે રાહ કે જોવાનો સમય નથી. નાવ ઇઝ ધ ટાઈમ ટુ એક્ટ. હવે કંઈક કરી દેખાડવાનો સમય છે. તો અહીં સુધી આ પોઈન્ટનો આવરી લીધો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે ગ્રો મોર ટ્રીઝ. ત્યાર પછી શું છે પોઈન્ટ્સ? ગ્રો મોર ટ્રીઝ. તો કે વી નો ધ રોલ ઓફ ટ્રીઝ. આપણે ટ્રી છે જો પોઈન્ટ પ્રમાણે ચાલે છે કે આપણે ટ્રી છે એનો રોલ જાણીએ છીએ ઇન કીપિંગ ધ ઇકોલોજીકલ બેલેન્સ. તે વાતાવરણ છે બેલેન્સ છે જે જાળવે છે. વી નો હાઉ ઇમ્પોર્ટન્ટ ટ્રીઝ આર ફોર ધ એક્ઝિસ્ટન્સ, એટલે અસ્તિત્વ થાય ઓફ વેરીડ લાઈફ ફોર્મ્સ. આ જીવજંતુ આપણા માટે છે એ કેટલું જ ઇમ્પોર્ટન્ટ છે ટ્રી, તેની વાત કરે છે. ઇટ ઇઝ નોટ ધેટ વી આર ઇગ્નોરન્ટ ઓફ ધેઝ થિંગ્સ. આપણે તેને ઇગ્નોર કરી શકીએ તેમ નથી, નજરઅંદાજ કરી શકીએ તેમ નથી. ઇટ ઇઝ ધેટ વી લેક ધ ઇનિશિયેટિવ એટલે શરૂઆત. શેનો અભાવ છે આપણામાં? તો શરૂઆત. જો વૃક્ષોની જતન કરવામાં શરૂઆત જ ક્યાંયથી થતી નથી. શરૂઆત છે આપણે કરતા નથી. શરૂઆત જો થાય પછી ધીમે ધીમે તેના અમલ થાય, પણ શરૂઆત ક્યાંક નાની શરૂઆત કરવી જોઈએ. આગળ વી થિંક ધેટ અધર્સ વિલ ટેક કેર ઓફ સચ મેટર્સ. આપણે એમ વિચારીએ કે બીજા લોકો છે આ મેટર વિશે વિચારશે અને તેની કાળજી લેશે, પણ હકીકતમાં એની શરૂઆત આપણાથી થવી જોઈએ. અને લાસ્ટમાં છે થિંક અબાઉટ કમિંગ જનરેશન. આવનારી પેઢી વિશે આપણે વિચારવું જોઈએ. તો લાસ્ટ પેરેગ્રાફ આથી શરૂ થાય છે. નો, જો આપણે એમ વિચારીએ છીએ શરૂઆત આપણાથી નથી કરતા, એક નાની શરૂઆત આપણાથી થવી જોઈએ, પણ આપણે વિચાર બીજા લોકો કરશે ના, એટલે કહે છે કે નો એવરી વન ઓફ અસ ઇઝ પર્સનલી આન્સરેબલ ટુ ધ કમિંગ જનરેશન. આવનારી પેઢી માટે છે આન્સરેબલ એટલે આપણે જવાબદાર હશું, કારણ કે આવનારી જનરેશન માટે આપણે છે સેફ હોમ છે તેના માટે મૂકીને જશું નહીં, અને આપણે એને ભરપૂર પ્રમાણમાં ડિસ્ટ્રોઈંગ કરેલું હશે. ત્યાર પછી એવરી વન ઓફ અસ મસ્ટ ટુ ડુ અવર બેસ્ટ ટુ સેવ ટ્રીઝ, ટુ સેવ અવર સેલ્વ્સ એન્ડ અવર ફ્યુચર જનરેશન. દરેક લોકોની વાત કરે છે ડુ અવર બેસ્ટ, આપણું બેસ્ટ આપવાનું છે. શેના માટે? તો સેવ ટ્રીઝ, વૃક્ષોને બચાવવા, આપણી જાતને બચાવવા અને આપણી આવનારી જનરેશન છે તેના માટે. લેટ્સ નાઉ સે ઇન વન વોઇસ. તો ચાલો એક જ અવાજમાં એક સાથે કહો, સેવ ટ્રીઝ, ટ્રીઝ સેવ. વૃક્ષો બચાવો, વૃક્ષો આપને બચાવશે. અને લાસ્ટમાં થેન્ક યુ. બરાબર, થેન્ક યુ છે, જય હિન્દ છે. આ સ્પીચ છે વિદ્યાર્થી મિત્રો. શરૂઆત પોઈન્ટ પ્રમાણે શેના વિશે લખવાની છે તે પોઈન્ટ સમજવા. આ પોઈન્ટ છે, પોઈન્ટ પ્રમાણે પેરેગ્રાફ પણ આપણે સમજ્યા. ગુજરાતી છે ફટાફટ કર્યું, સમજવાનું છે આ. અને સ્પીચ રાઇટિંગમાં તેવી જ રીતે શું કે સ્પીચ રાઇટિંગમાં જેમ બને જેમ વધારે વિષયોના તમે વાંચન કરશો તેમ આવડશે. બરાબર, આમાં ગપ્પા મરાય નહીં. જો આમાં પણ આપેલું છે શેના વિશે છે તો કે ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે સર્વજો રિસ્પેક્ટેડ સર, મેડમ એન્ડ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટમાં જય હિન્દ. રેડી? પોઈન્ટ પ્રમાણે. તો
તમારું હોમવર્ક એટલું જ છે, ગમે એ 3 સબ્જેક્ટ ઉપર સ્પીચ લખીને છે મને મોકલવાની રહેશે. કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર તમારી પાસે છે જ. થેન્ક યુ.